સમાચારમાં આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં હાઈવે પર એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે। જામનગરની 27 વર્ષીય યુવતી રાધિકા વેઠલાણીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। ત્યારે દાંતા ગામની નજીક સ્કૂટર લઈ અને પસાર થતી વેળાએ આ ઘટના બની હતી, જ્યાં અચાનક પશુ આડે આવતા યુવતીનું બેલેન્સ ગબડ્યું હતું અને ગંભીર રીતે ઘવાઈ હતી। ત્યારે ઘટના સ્થળે તરત જ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી, ત્યારે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સ્થાનિક નાગરિકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અવારનવાર રોડ ઉપર પશુઓ આવી જતા હોય છે અને આ પ્રકારની ઘટનાથી કેટલાક લોકોના જીવ પણ જતા હોય છે। ત્યારે વધુ એક યુવતીનું આ અકસ્માતે મોત નીપજ્યું છે। તો જામખંભાળિયા હાઈવે ઉપર દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક્ટિવા ચાલક એક યુવતીનું અકસ્માતે મોત નીપજ્યું છે। સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું છે। ત્યારે અવારનવાર આ હાઈવે ઉપર અકસ્માતોની આ પ્રકારની ઘટના બનતી હોય છે।